આમ ખાવાના હોય જો આમ. આ આપણી ગુજરાતી દેશી સ્ટાઇલ કહેવાય. અમારા કરણભાઈ આવ્યા છે. શું છે રાજુભાઈ? અરે પણ આ ગ્લાસ પીયો. આપણે કરણભાઈને જે તે આ શેરડી આપેલી છે એ આપણા કરણભાઈ છે અને કરણભાઈને પોતાને એક ચેનલ હાલે છે તે વટવાડા કરી કરણભાઈ તમારી કરી નામથી આપણે એને પૂછ્યું કેવી રીતની ચેનલ છે અને બીજા નંબરની અંદર જે આપણે શેરડી આપેલી છે એકદમ રોગમુક્ત શેરડી છે, દવા વગરની શેરડી છે, તારા માટે બેસ્ટમાં બેસ્ટ શેરડી છે. કોઈને વાવવી હોય તો વાવવા માટે પણ કોઈ પણ જાતનો રોગ નથી. એકદમ આપણે પ્રાકૃતિક પદ્ધતિથી શેરડી બનાવેલી છે. આજ તો આપણી પાસે થોડી એવી શેરડી છે બીજી હજી શેરડી તૈયાર થાય એમ છે. આ કેરો આખો ઈ છે એટલે દર વર્ષે આમ તો મારે ને કરણભાઈને લગભગ 7 વર્ષનો નાતો છે, 7-8 વર્ષનો. 8-9 વર્ષ ત્યાં નાતો છે. ખવાઈ જતું છે. બધા સંપલ કાઢી નાખો, બેસી જાઓ, પછી કંઈક વાતચીત કરીએ. તો કરણભાઈ આપણે જે અત્યારની આ ગાડી ભરાઈ છે હા. એ ગાડીનું કેવી રીતે ને ક્યાં મોકલવાની છે એ તમે દરેક અમારા દર્શક આ ગાડી આપણે અત્યારે આ શેરડી છે ને એ વાવેતરમાં જાય છે. નીણની અત્યારે શેરડી નથી. આ ગાડી જાય ધોરાજી. આ શેરડીનું વાવેતર કરવાનું છે. આ 86-32 શેરડી છે અને પ્રાકૃતિક રીતે બનાવેલી શેરડી છે. આ રોગમુક્ત શેરડી આવે અને આ ખવડાવવામાં માલને તો બહુ સારી શેરડી આવે છે. આ શેરડી મોકલવાની છે ધોરાજી મોકલતા. હા. અને તમે આ શેરડીના ધંધા એટલે કેટલા વર્ષથી સંકળાયેલા છો એ દરેક અમારા દર્શક મિત્રો આ શેરડીના નિરણનો આપણે ધંધો કરીએ છીએ. ઘાસચારાની શેરડી આવે ને એ વેચવામાં આપણે કરીએ છીએ અને એ ધંધામાં આપણે ઇન્વોલ્વ છે. આજે આશરે 15 થી 17 વર્ષથી આપણે આ કામકાજ કરીએ છીએ. બરોબર છે. ખૂબ ખૂબ આભાર તમારો જે માહિતી આપી બદલ. અને મળશું ક્યારેક આપણે પાછા નવા વિડીયોની અંદર. તો પાછા આવી ગયા છે વિશ્રામ કરવા. ગરમીનું પ્રમાણ વધારે છે એટલે થોડીક તકલીફ વધારે છે. એટલે આ આપણી વાડીના જે દવા વગરના જામફળ, જ્યાં જામફળ છે, જામફળ બધા અને છે ને આમ ખાવાના હોય જો આમ. આ હા આપણી ગુજરાતી દેશી સ્ટાઇલ કહેવાય. બરોબર છે. આ બધા છે ને પોરો ખાવા આવ્યા.